in this lecture, we are going to start with the next chapter, that is price discrimination. Chapter number 9, price discrimination. So, price discrimination is after understanding. So, the first of the introduction. Price discrimination or price differentiation exists when sales of an identical goods or services are transacted at different prices from the same provider. In a theoretical market with perfect information, perfect substitute and no transaction cost or the prohibition on the secondary exchange of reselling to prevent arbitrary price discrimination can also be the features of the monopolistic and the oligopolistic market, where the market power can be exercised, otherwise the moment the seller tries to sell the same goods at different price, the buyer at the lower price can be selling to the consumer buying at the higher price but with a small discount. હવે વર્ડ અહીંયા ડિસ્ક્રિમિનેશન એટલે શું કે આપણે કે પાર્શિયાલિટી ભેદભાવ. એક ઓર્ગેનાઇઝેશનમાં એક બાયર આવ્યો, એને મેં ગુડ્સ દીધા 40 રૂપિયા, એક બીજો બાયર આવ્યો, એને મેં ગુડ્સ દીધા 30 રૂપિયા. મેં બે પાસેથી સેમ પ્રાઇસ લીધો ના, આની પાસેથી 40 રૂપિયા લઉં છું અને આની પાસેથી 30 રૂપિયા લઉં છું, તો એ હું પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરું છું. આને મેં એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ દઈ દીધું અને આને ડિસ્કાઉન્ટ દેતો નથી, તો આ વસ્તુ માર્કેટમાં ઘણીવાર થાય છે. તો એને આપણે શું કહીશું? પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, કેમ કે તમે પ્રાઇસ ઇક્વલી ચાર્જ કરતા નથી. જે સેલર છે એ સેમ પ્રાઇસ બધા પાસેથી ચાર્જ કરે તો એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન નથી, બટ એ સેમ પ્રાઇસ ચાર્જ નથી કરતો તો એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન થાય. તો પરફેક્ટ કોમ્પિટિશન છે એમાં તો મેં કીધું પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ના થાય, કેમ કે હું વધારે રૂપિયા લઈ લઉં ને તો કે છે આની પાસે થોડી છે બરો ડીસી રેટ બટ ઓલિગોપોલી મોનોપોલિસ્ટિક મોનોપોલીમાં કદાચ થઈ શકે, કેમ કે કદાચ સ્લાઇટલી પ્રોડક્ટમાં ડિફરન્સિએશન હોય એટલે આ બધી વસ્તુ થાય, બટ પરફેક્ટ કોમ્પિટિશનમાં વસ્તુ નથી. પછી એના ઓબ્જેક્ટિવ સ્પેસિફાઈ કર્યા છે કે પહેલા કીધું ડિફરન્સ બિટવીન ધ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન એન્ડ પ્રોડક્ટ ડિફરન્સિએશન. કરેક્ટ ડિફરન્સ को ध्यान से प्रोडक्ट डिफरेंशिएशन of the product gives the supplier greater control over the price and the potential to change the consumer at a premium price because of the actual or perceived difference in the quality performance of the goods and services. હવે અત્યારના એક પ્રોડક્ટ ડિફરન્સિએશન શું છે અને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન શું છે? પ્રોડક્ટ ડિફરન્સિએશન એટલે પ્રોડક્ટ જ અલગ છે. ફોર એક્ઝામ્પલ તો આ ચોક સાથે એક બીજો પ્રોડક્ટ કમ્પેર કરું તો માર્ક ચોકનો પ્રાઇસ ઓવરઓલ 5 રૂપિયા લો તો માર્કરનો પ્રાઇસ 5 રૂપિયા દઈશ એવું જરૂરી નથી. તમે કહો સર એક આપણે બોર્ડમાં યુઝ કરશું, બટ ઓવરઓલ આ જે વસ્તુ છે એ વ્હાઇટ બોર્ડમાં યુઝ થશે, આ છે ગ્રીન બોર્ડ કે બ્લેક બોર્ડ થશે. તો આમાં ઓવરઓલ અગર કોઈ ચોકના 5 રૂપિયા લઉં છું તો માર્કેટમાં કોઈ મને એમ કહે છે કે આ 5 માં દો અને હું ના દઉં તો હું પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન નથી કરતો, હું પ્રાઇસમાં ભેદભાવ નથી કરતો, કેમ કે મારો પ્રોડક્ટ જ અલગ છે. એક માર્કર છે અને એક શું છે ચોક છે. તો એ સિચ્યુએશનમાં આપણે કહે છે કે કદાચ ક્વોલિટીનો ફરક હોય, ક્વોન્ટિટીનો ફરક હોય, ટેસ્ટનો ફરક હોય. ટેસ્ટનો શું ફરક છે? અહીંયા ઈંક થી લખાશે, અહીંયા આ ઓવરઓલ આપણે કહે છે 9 થી લખાશે, ચોક થી લખાશે. તો આ એક ડિફરન્સ છે, પ્રોડક્ટ સેમ નથી. પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ક્યારે થશે? જ્યારે પ્રોડક્ટ સરખો હોય ત્યારે. એ પહેલા પ્રોડક્ટ સરખો હોય અને પ્રાઇસ તમે ઉપર નીચે લો તો થાય પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. બટ પ્રોડક્ટ જ અલગ છે અને તમે પ્રાઇસ અલગ અલગ લ્યો છો તો એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન નથી. હવે ફોર એક્ઝામ્પલ એ ડેરિવેટિવ વેચે, બી એ ડેરિવેટિવ વેચે છે, એ ડેરિવેટિવ 10 ની વેચે છે, બી 12 રૂપિયા ની વેચે તો એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન થયું. બટ એ ડેરિવેટિવ વેચે છે અને બી 5 સ્ટાર વેચે છે, એ 10 માં વેચે તો 20 માં વેચે તો એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન નથી, પ્રોડક્ટ ડિફરન્સિએશન છે. હવે ઓબ્જેક્ટિવ કીધા, there are several objectives of a price discrimination. Some are given below. Firm will be able to increase the revenue. This will enable some firms to save the business which otherwise would have made a loss. For example, price discrimination is an important for trade companies which offer different prices of peak and off peak. હવે અહીંયા જો અહીંયા શું કહે છે કે ફર્મ એનો સેલ્સ વધારવા કરવા માટે શું કરશે? પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરશે. ફોર એક્ઝામ્પલ જ્યારે તમારે માર્કેટમાં ધંધો હોય તો એ સિચ્યુએશનમાં તમે ડિસ્કાઉન્ટમાં વેચશો, જ્યારે સીઝન આવશે ધંધો આવશે ત્યારે તમે વધારે વેચશો. તો આ સિચ્યુએશનમાં તમે શું કરો છો? પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. અત્યારે તમે ફટાકડા લેવા જાઓ તો તમને ઓવર નોમિનલ રેટમાં મળે, પણ દિવાળીમાં લેવા જાઓ તો મોંઘા મળે. તો
તો આ શું થાય છે ઈ જ ઓર્ગેનાઇઝેશન ત્યારે 100 રૂપિયાનું વેચે છે અત્યારે 150 વેચે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે. Increase the revenue can be used for the research development with benefit of the જે આપણે વધારે રૂપિયા લઈએ છીએ ઉત્પાદક છે એના માટે આપણે રિસર્ચ કરવા માટે આપણે કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે લોકો પાસેથી વધારે ચાર્જ કરીએ. Some consumer will benefit some benefits from the lower price. Example, old people benefit from the lower trade companies. Old people are more likely to be poor. तो અહીંયા શું કહ્યું છે તો એ ડિસ્ક્રિમિનેશન કરે તમે ટ્રેનમાં ટ્રાવેલ કરો તો ટ્રેનમાં સિનિયર સિટીઝન ની ટિકિટ ઓછી હોય અને આપણી ટિકિટ વધારે મતલબ સિનિયર સિટીઝન આપણે અડધી સીટ દઈએ એક નાનું છોકરું આવે તો એને હાફ ટિકિટ દે તો અડધી સીટ દે થાય કે અડધી ટિકિટ દે ને તો અડધી સીટ માં બેસે એવું કહીએ કે આખી સીટ બેસવા માટે દે તો એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. આપણે એમ વિચારીએ નાનો છે કે એજેડ છે કે પુઅર હશે એને ખબર શું પડે એટલે આપણે જઈએ ટ્રાવેલ કરવા માટે તો આપણી પાસેથી વધારે ચાર્જ કરે કમ્પેર્ડ ટુ પુઅર પીપલ. એ લોકોને સિનિયર સિટીઝનમાં ટિકિટમાં આપણે 500 ની ટિકિટ આપી એ લોકોને કદાચ 250-300 માં ટિકિટ મળતી હોય તો આ એક આપણે બેસિકલી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. એ ખંભાળિયાથી જવાના છે રાજકોટ અને આપણે ખંભાળિયાથી જવાના છે રાજકોટ કઈ ફરક નથી. ડેસ્ટિનેશન બદલાઈ ગયું એટલે કે જવાની જગ્યા બદલાઈ ગઈ અલગ વસ્તુ પણ જવાના છે સેમ ટ્રેનમાં મળવાની છે સેમ સીટ પણ આપણી પાસેથી વધારે અને એની પાસેથી ઓછા છે. પછી નેક્સ્ટ બીજું છે other objective of consumer of the price discrimination. And price discrimination is likely to increase output and make goods or services available to more people, and the increase the competition in the market leads to a lower price and more choices. એટલે તો આ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ના લીધે આપણી પાસે માર્કેટમાં ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે. એટલે આ વધારે નહીં ધ્યાન રાખો અને બીજી વેરાયટી ઈ ઓછા છે હાલવાથી લઈ તો આ વેરાયટી જોવા મળે અલગ અલગ વસ્તુ જોવા મળે ક્વોલિટી જોવા મળે પછી આપણે કમ્પેર કરીએ કે આ વસ્તુ બરાબર છે કે ઓલી વસ્તુ બરાબર છે પછી આપણે ડિસિઝન મેક કરી શકીએ છે. પછી આ કન્ડિશન્સ ઓર્ગેનાઇઝેશન પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન માં કીધું છે કે તમે બિઝનેસ કરો છો તમારે સરપ્લસ થવું છે તમારે પ્રોફિટ કમાવવું છે તો તમારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન થોડું ઘણું કરવું પડશે. જેટલું ઓવરઓલ તમે વધારે પ્રાઇસ ચાર્જ કરશો કદાચ તમારી ઇલાસ્ટિસિટી પડી છે લોકો ગુડ્સના કે લોકો પ્રાઇસ મારું 10% વધી ગયું મારી ડિમાન્ડ 5% ની ઘટી ગઈ મને ફરક પડી જાય મારા બિઝનેસ તો આ સિચ્યુએશન માટે વિચારવું પડે. પછી કીધું છે અહીંયા આપણે ઘણા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. forms to prevent the market seepage and the consumer switching defines as a process whereby the consumer who have purchased the goods or services at lower price are able to resell it to the those consumer who would have normally paid the expensive prices. હવે કસ્ટમર છે એ સ્વિચ થઈ જાય છે સ્વિચ થઈ જાય એટલે ઓવરઓલ 15 સેકન્ડમાં પ્રાઇસ વધારે કરી દે ના આનંદ બોલું નથી એટલે માર્કેટમાં પૂછી લેતો 500 રૂપિયા કે ઓહો આનંદ દ્વારા બીજી વસ્તુ લે તો આપણે તરત બીકોઝ ઓફ પ્રાઇસ વધારે રૂપિયાના કારણે આપણે ઓવરઓલ સ્વિચ થઈ ગઈ. એ જ વસ્તુ બે દિવસ પછી મને દેખાડી ઓ આમાં 50% ડિસ્કાઉન્ટ છે સેમ વસ્તુ 250 માં મળશે તો મારો પાછો માઇન્ડ સ્વિચ થઈ ગયો હાલો લઈ લો. એટલે આપણી સેમ સિમિલર થિંકિંગ રેડી નથી જસ્ટ બીકોઝ ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો આ સિચ્યુએશનમાં ઘણા લોકોને એનો ફાયદો થઈ શકે ઘણા લોકોને એનું નુકસાન પણ થઈ શકે છે. પછી એને કીધું છે the efforts of the price discrimination the social efficiencies are as under. Typically such behavior leads to lower prices for some consumer and higher prices for others. Output can be expanded when the price discrimination is very efficient, but output can also be declined when the discrimination is more effective and extracting the surplus from the high value user, the expanding the sales in the low value users. Even if the output remains the constant, price discrimination will reduce efficiency by misallocating the output among the consumers. હવે અહીંયાથી પ્રાઇસ ની આપણે વાત કરીએ છીએ પ્રાઇસ આપણે બહુ ઓછો લઈ લીધો બહુ વધારે સેલ્સ થઈ જશે બહુ વધારે લીધો ખાસે નહીં તો એ કેના ઉપર ડિસાઈડ થાય કે કેટલું માર્કેટમાં તમે સપ્લાય કરો છો. આજે હું એક વસ્તુ છે 10 રૂપિયામાં વેચું છું કાલે મને કોઈ વસ્તુ ખરાબ થઈ જશે તો હું 5 રૂપિયામાં દઈ દઈશ હું ડિસ્ક્રિમિનેટ કરું છું પ્રાઇસ પણ મારે એ વિચારવાનું કે આ વસ્તુ નહીં વેચીશ તો મને એની વેલ્યુ પણ 0 છે કાંઈ મળશે નહીં. તો આ સિચ્યુએશનમાં પ્રોપરલી આપણે વિચારવું પડે કન્ડિશન્સ એપ્લાય કરવું પડે કે કઈ વસ્તુ જરૂરી છે અને એની ઉપર આપણે પ્રોપરલી ડિસિઝન મેક કરીએ છે. એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી છે કેની દીધી છે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. પછી હવે ટાઇપ્સ ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન લીધા છે. પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે ટાઇપ્સ પછી સ્પેસિફાઈ કર્યું છે કે ઇન્ટરનેશનલ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ડમ્પિંગ પછી ડિસએડવાન્ટેજીસ લીધા છે પછી હાર્મફુલ અને બેનિફિટ્સ લીધા સોસાયટીને આ બધી વસ્તુઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું.
ઠીક છે.